કોણે કોણે ખાધું છે આનું શાક? મમ્મી આનું કેવું બને શાક? આનું શાક બહુ ટેસ્ટી હોય અને આ ચોમાસાના 2 મહિના જ આવે આ શાક. એટલું હેલ્ધી છે શરીર માટે. આ શાક ખાવું જ જોઈએ. આજ તો તારે ખાવું જ પડશે. અને આ બહુ મળતા પણ નથી અમુક ગામમાં તો. અને આને દરેક ગામમાં અલગ અલગ નામથી ઓળખાય છે. આપણે અહીંયા કંટોલા કહે, ક્યાંક કંકોડા કહે, ક્યાંક બીજું અલગ અલગ નામથી ઓળખાય છે આ વસ્તુ. પણ આ તો કાટાળા છે. એ કાંટાળા છે પણ એટલા જ હેલ્ધી છે. અને ટેસ્ટ પણ બહુ સરસ હોય છે આનો. આ કોરું કોરું થાય કે ગ્રેવી વાળું થાય? ના, આનું સૂકું શાક થાય, તેલમાં જ ચોળવવાનું સૂકું શાક હોય આનું. અને કોઈ તો આનું ભરેલું શાક પણ કરે છે, મસાલો ભરીને મસ્ત કરે. પણ આપણે એ રીતે નથી કરતા. આપણે આ નાના નાના ટુકડા કરી જેમ ભીંડો કેમ તેલમાં સાતળીએ એવી રીતે કરીએ છીએ. પણ એટલું ટેસ્ટી અને એટલું જ હેલ્ધી છે. અને આ ચોમાસાના 2 મહિના જ આવે એટલે ખાવું જ જોઈએ આ શાક તો. તમે લોકો ખાવશો કે નહીં અને કેવી રીતે બનાવો જરા કમેન્ટ કરીને કહેજો.